લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, મેસેજ કરજો. ગુડ ઇવનિંગ. સવારે બ્લોગ શૂટ નથી કરતા હોત કેમ કે બહુ તડકો હોય છે અને હું ઘરમાં તો ઓછો બહાર જતો ને, એટલે અત્યારે શરૂ કરું છું. ભૂખ લાગી છે તો ખાવા આવી. જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે ખાતા આવી આરતીનો ફોન આવ્યો હતો કે હાલ નાસ્તો કરવા હોય. મેં કીધું સારું હાલ આવું છું. નાસ્તો કરતા આવી નાહી ધોઈને તૈયાર થઈ ગયા. સવારે નાસ્તો હું નાહી નાખી એટલે ચાલો તારે બતાવી લાઈટ લઈને બધા ચાલો તારે નાસ્તો કરવા મળીએ પછી. તમારે કરવો હોય તો આવો. તારે ડીશ લીધી મેં કાંઈ તને ના લીધો તમે તારે કાલેવાળી જગ્યાએ પાછા આવ્યા છે ઇડલી વડું ખાઈ. મેં કીધું એકાદો ફોટો સારો આવે તો પણ અત્યારે કાળો આવે છે થોડોક. ઓલી જગ્યાએ ના ઊભી રાખી ગાડી, આ જગ્યાએ ઊભી રાખી છે એટલે મેં કીધું એકાદો ફોટો સારો આવે તો પાડી લઈ, પણ મેં ન આવ્યો. એનો વ્યૂ જોવો તમે, વ્યૂ તો ખતરનાક આવે છે તારે. જો કાલ જેવું તોય નથી આવતું આજ, વ્યૂ મસ્તીનો આવે છે અત્યારે. હાર્દિકની ઘરે વહી ગયા, એને કંઈક કામ હતું. મેં કીધું તારી ગાડી લાવી, એની ગાડી લઈને અહીંયા ઊભા થઈ જાય છે ઘરે. પ્રયાસ કરીએ છીએ અમે ભાગ્યા આવે તારે. હાલો ઘરે જઈને મળીએ. દોડો લ્યો કદાચ ઉપર પિક્ચર ડાઉનલોડ કરવા આવ્યો હતો પણ નેટ જ નથી હાલતું અત્યારે. તો હાવ 2-3 કલાક દેખાડીશ ડાઉનલોડ કરવા મૂક્યું છે પણ નેટ બહુ હાલતું નથી એટલે કાંઈ મેળ આવ્યો નહીં. અને એરપોર્ટ જો ને કેવી દેખાય લાઇટો અહીંયાથી. મારી લાઇટ બંધ કરી જ દેખાય મસ્તીનું. જો આ મારું ભાવનગરનું એરપોર્ટ. અને હું અત્યારે કઈ ઉપર સૌ પિક્ચર ડાઉનલોડ કરવા આવ્યો તો શું નહીં. હવે ઘરે ભાગું, ચાર્જિંગમાં ફોન મૂકી દેવી ઘડી ને ખાઈ લેવી, પછી જાય કાંઈક વિડીયો બનાવવા, બ્લોગ ઉતારવા. મારો બાઈકી છે એટલે બ્લોગ ઉતારવો પડશે ને આપણે, ડેલી બ્લોગ કરવો પડશે ને પાછો. આજે તો કંઈ ગયો નહીં, બહાર બેઠા હતા ભાઈબંધ બધા હારવાર. તો કાલે ભૂતે હરજ આવી એટલે બ્લોગ કન્ટિન્યુ રહેશે કાલે તે આજનો. આજ કેમ કે બહુ કાલે રવિવાર છે એટલે મજા આવશે ફૂલ. બ્લોગમાં બને રહીજો, કાલે મળીએ. ગુડ એવી બપોર પડી ગઈ છે અને ગાડી એમાં ઓઇલ બદલાવા આવ્યો છે કેમ કે ગાડી થોડી નબળી પડી ગઈ છે આપણી, તો ઓઇલ બદલાઈ નાખી. ત્યાં જઈ છે આમ ગેસ કરજો ક્યાં જઈ છે તમને જોઈ લેજો, તમને ખબર પડી જાય ક્યાં જઈ છે. એટલે તમને લોકોથી ખબર પડી જ જાય આમ તો. જાય ત્યારે મળીએ તારે. અત્યારે નીકળ્યો હમણાં ઓઇલ બદલાઈ જાય એટલે ગાડીમાં.
હા કઈ ચાલ ને તને રામપરા મેળવીમાં મંદિર તો બહુ અઘરું મળ્યું કેમ કે રસ્તો એટલો ખરાબ હતો, કલાક 1.5 કલાક તો એમાં જ વહી ગઈ રસ્તામાં જ તે ધૂળ કરી ગઈ વાળમાં બધે વિખાઈ ગયા વાળ એ તમારા. દર્શન કરી લીધા એમ કરી લેજો. તો જાય છે ખોડિયાર મંદિર. પછી હું શોર્ટકટની બદલે શોર્ટકટ તો બહુ મોંઘો પડ્યો મને કેમ કે રસ્તો બહુ અઘરો હતો. એટલે સીધે સીધા મેન રસ્તેથી વહી જાવ, ભલે પેટ્રોલ પડી જાય મારું. ત્યાં જાય પછી મજા આવે. જે ત્યાં અહીંયા ફટાફટા સ્નેપ લઈ લઈ જાય ખોડિયાર મંદિર. હવે પહોંચી ગયા ખોડિયાર મંદિર. 9 વાગવા આવ્યા છે, બહુ મજા છે. આગળ આજે તો હાવ ગળદી જ નથી અહીંયા ખોડિયાર મંદિર. તે દી અમે આવ્યા તેથી બહુ ગળદી હતી. આજ કોઈ છે જ નહીં. જોવો તમે ફૂલ ખાલી છે. હા હવે પહોંચી ગયા છે ખોડિયાર મંદિર. એમ તમે હવે તારે પગે લાગી લીધું, 2-3 ફોટા પાડી લઈ અમને ગમે લઈ લઈએ કાં તો. જો વાવે છે એમાં કેટલા પૈસા છે અંદર એ જુઓ. અંદર કેટલાય સિક્કા છે પણ દેખાતા ના હતા. શું કે છે ઘોડા ઉપર ફોટો પાડો? 200 રૂપિયા થાય ઘોડા ઉપર ફોટા પાડવાના. 10 રૂપિયા નથી અત્યારે, નથી કોઈ. મારો ફોટો પાડ લે ભાઈ વિડીયો લઈ લીધો મેં તને. કેમ છે ગાઈસ? હું જો તમે ઘોડાની બાજુમાં ઊભો છું અને એક ફોટો પડાવી લી. તમારો ફોટો પડાવવા હોય ખોડિયાર મંદિર આવજો. કે ખોડિયાર મંદિર આવજો તમે. જો આની પ્રાઇસ શું છે? આના 10 રૂપિયા એક ફોટા. ના ના હાલ આમ ભાગ્યું. હવે માલિક આવશે તો કહે. માલિક આવશે તો એમ કે અહીંયા હારા પહોંચી ગયા. હલો આમ ઉપર ન જાવ. ઉપર જવું છે. હાલ જલ્દી પગે ભાઈને લાગતા. પૂછી લઈએ શરૂ છે ઉપર ખુલ્લું છે? ખુલ્લું છે. હાલ તારે ઉપર પગે લાગતા જો તમે પણ આવજો. બહુ મજા આવે. આડા દિવસે આવજો તો મેળ આવી જાય. બાકી તો કોઈ લાઈફ લાઈન કે કોઈ ગર્લફ્રેન્ડ હોય તો લેતા આવજો અહીંયા. એન્જોય કરો એમ. પણ અહીંયા માતાજી લઈને આવવાનો છે નેક્સ્ટ ટાઈમ. નામ કહી દઉં? કુકુ. ઉપર એ મંદિર છે મસ્તીનું. ભાવનગરનું ખોડિયાર મંદિર એટલે એક નંબર જ હોય. ટાઈમ થઈ ગયો છે 9:04 વાગે. 9:04 થઈ ગઈ છે. ફૂલ ટાઈમ થઈ ગયો છે. પગે લાઈક થઈ અંદર. વિડીયો ઉતારવા દે તો ઉતાર લે. વિડીયો ઉતારવા દીધો નહીં. અહીંયા ના પાડે સિક્યોરિટી ગાર્ડ. અને આમાં મગર છે. હે ના પાડેલા. હા જો આમાં મગર છે. તમે આવો અને તમને દેખાય મગર. દર્શન દે તો તમે કોમેન્ટ કરજો. એમ દર્શન દે તો કોમેન્ટ કરી દેજો. આરતીના સમય આવે એવી વાત છે. હા તો આવતું છે તો ખરી. તો બાકી ખબર છે. એ પાકી ખબર છે. અને જેથી મળે તેથી તમને દેખાય તો કોમેન્ટ કરી દેજો. ખોડિયાર મંદિર આવો ને દેખાય તમને. આપણા ભાગમાં નથી અત્યારે જોવા મળતી. હું બ્લોગ બંધ કરી દેતો.